વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7ના અભ્યાસક્રમની અંદર 8મું એકમ જે પદ્ય છે એ છે એકમનું નામ છે માલમ હલેશા માર। અહીંયા શીર્ષકની સ્પષ્ટતા કરીએ તો માલમ એટલે હોડીનો ચલાવનારો, જે દરિયાનો જાણકાર છે। માલમ શબ્દ છે એ દરિયાના જાણકાર માટે એટલે કે હોડીનો ચલાવનારો છે અને માલમ કહેવામાં આવે છે। હલેશા માર, હલેશા મારનો તું હોડીને ચલાવ, હલેશાથી હોડી ચાલે, તું હલેશા માર એટલે કે તું હોડીને ચલાવ। અહીંયા હલેશા માર એ ઝડપી હોડીને ચલાવ એ માટે માલમને આદેશ કરવામાં આવ્યો છે કે માલમ તું હલેશા માર। તો અહીંયા આપણું જે ગીત છે એ પદ્ય ગીત એ લોકગીત સાહિત્ય પ્રકાર છે। લોક સાહિત્યમાં જે કૃતિઓ આપણી સામે આવતી હોય છે એમના રચનારા વિશે એટલે કે એમના કવિ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે। ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન હોઈ શકે છે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનું પણ તે સર્જન હોઈ શકે છે। અને લોકસાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનો એ સંવેદનાઓને સુંદર મજાની સરસ વાચા મળતી હોય છે। લોકગીત પણ લોક સાહિત્યનો એક પ્રકાર છે। આપણે ત્યાં આવા અનેક લોકગીતો લખાયા છે અને લોકગીતો છે એ કોઈ પ્રસંગ, કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ એને અનુરૂપ લોકમાનસમાંથી, લોક સંવેદનાઓથી એ જન્મતા હોય છે, એટલા માટે જ એમને લોકગીત કહેવામાં આવે છે। પણ એ કંઠોપકંઠ એક કંઠેથી બીજા કંઠે, બીજા કંઠેથી ત્રીજા કંઠે એમ એ ગવાતા ગવાતા પેઢી દર પેઢી ઉતરતા આવે છે અને આપણો લોક સાહિત્યનો વારસો આમ જળવાઈ રહે છે। આપણે જો તમે ક્યારેક રેડિયા ઉપર કે ટેલિવિઝનમાં જોયું હોય તો નાયિકા પોતાના નાયકને એ વરસતા વરસાદે જવા દેવા ઈચ્છતી નથી, એમને રોકે છે। એ માટેનું લોકગીત બહુ ખૂબ પ્રચલિત છે, જે દિવાળીબેન ભીલના અવાજમાં ઘણી વખત આપણને સાંભળવા મળ્યું છે। હે ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે, એ ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે, કે ભીંજાય હાથીનો બેસતલ શુભો, ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે। પોતે રાજના દરબારની અંદર સૈનિક તરીકે સેવા કરતો હોય છે, એવા પોતાના પતિને વરસતા વરસાદે નાયિકા જવા દેવાની ના પાડે છે। આવી સંવેદના જે છે એ લોકગીતમાં વ્યક્ત થઈ છે। તો આપણે ત્યાં દીકરી છે એને સાસરે વળાવી હોય અને સાસરે વળાવ્યા પછી એ દીકરીને ત્યાં દુઃખ છે, એના સસુર પક્ષવાળા એ દીકરીને પિયર આવવા દેતા નથી, તો એના પણ સુંદર મજાના લોકગીતો આપણે ત્યાં એ દીકરીની દુઃખ કે વેદનાને વ્યક્ત કરતા ગીતો એ આપણે ત્યાં એ લોકગીતની અંદર રજૂ થયા છે અને સંવેદનાને સ્થાન મળ્યું છે। આવું લોકગીત છે એ સુંદર મજાનું। દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સઈ, એ વાગડમાં નવ દેજો રે કોઈ, આ વાગડની વઢિયારી સાસુ દોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી। આવા દીકરીની સંવેદનાના ગીત પણ આપણે ત્યાં લોકગીતોમાં વ્યક્ત થયા છે। અહીંયા માર હલેશા માર આ નામનું જે લોકગીત છે એ આપણી એક એવી ખામી બાબતે જ્યારે કાવ્યનાયકની ભાભી એ કાવ્યનાયકને મેણું મારે છે ત્યારે દુઃખી થવાને બદલે એ કાવ્યનાયક છે સુધરવાનો પ્રયત્ન કરે છે અને સુધરવાનો પ્રયત્ન કરે છે તો તે જીવનમાં સુખી થાય છે। નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે છે
અહીં દિયર ભાભીની વાત છે. એ ભાભી દિયરને મેણું મારે છે કે દિયર આળસુ છે, કામ નથી કરતો અને ભાઈની કમાણી ઉપર જલસા કરે છે. દિયરને એ મહેણું એવું લાગે છે કે દિયર દરિયો ખેડીને કમાવા માટે જાય છે ને ભાભીને ખુશ કરવાની નેમ લે છે. આ લોકગીતની અંદર દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર એ ઉપસી આવે છે. હવે આ ગીતને આપણે માણીએ. માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. મેણું માર્યું છે મને ભાભલડીએ, મેણું માર્યું છે મને ભાભલડીએ. હે દેર આળહુનો છે સરદાર, મારે જાવું મધ દરિયાને પાર. હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. મેણું માર્યું છે મને ભાભલડીએ, મેણું માર્યું છે મને ભાભલડીએ. દેર આળહુનો સરદાર, મારે જાવું મધ દરિયાને પાર. હે કમાય ભાઈને તું ઘોડલા ખેલવે, કમાય ભાઈને તું ઘોડલા ખેલવે. એનો બળ્યો રે અવતાર, મારે જાવું મધ દરિયાને પાર. હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. હે ભાઈ કમાય ને તું ઘોડલા ખેલવે, ભાઈ કમાય ને તું ઘોડલા ખેલવે. એનો બળ્યો અવતાર, મારે જાવું મધ દરિયાને પાર. એ માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. જાવું છે મારે જાવા રે બંદરે જા, જાવું છે મારે જાવા રે બંદરે જા. લક્ષ્મીનો નહીં પાર, મારે જાવું મધ દરિયાને પાર. માલમ હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. જાવું છે મારે જાવા બંદરે, જાવું છે મારે જાવા બંદરે જા. લખમઈનો નહીં પાર, મારે જાવું મધ દરિયાને પાર. હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. હે જાવે ગયા કોઈ પાછા ન આવે, જાવે ગયા કોઈ પાછા ન આવે. ને આવે તો બેડલો પાર, મારે જાવું મધ દરિયાને પાર. હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. હે જાવે ગયા કોઈ પાછા ન આવે, જાવે ગયા કોઈ પાછા ન આવે. હે આવે તો બેડલો પાર, મારે જાવું મધ દરિયાને પાર. હે માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. જાવું છે મારે સિંહલ દીપમાં, જાવું છે મારે સિંહલ દીપમાં. હે પરણવા પદમણી નાર, મારે જાવું મધ દરિયાને પાર. માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાને પાર. જાવું છે મારે સિંહલ દીપમાં, જાવું છે મારે સિંહલ દીપમાં.
હે પરણવા પદમ શિરનાર મારે જાવું મધ દરિયાને પાર. હે મોતીડે પોખે જો બાબલડી મારી, હે મોતીડે પોખે જો બાબલડી મારી, હે તો જીવન જીવામાં સાર મારે જાવું મધ દરિયાને પાર. માલમ મોટા હલેશા તુમાર મારે જાવું મધ દરિયાને પાર. હે મોતીડે પોખે જો બાબલડી મારી, મોતીડે પોખે જો બાબલડી મારી, તો જીવવામાં સાર મારે જાવું મધ દરિયાને પાર. હે કેસર ભીના તમે જીવો ભભલડી મારા, કેસર ભીના તમે જીવો ભભલડી મારા, હે જીવો જીભલડીની ધાર મારે જાવું મધ દરિયાને પાર. હે માર હલેશા તુમાર મારે જાવું મધ દરિયાને પાર. કેસર ભીના તમે જીવો ભભલડી મારા, કેસર ભીના તમે જીવો ભભલડી મારા, હે જીવો તમે જીભલડીની ધાર મારે જાવું મધ દરિયાને પાર. માલમ માર હલેશા તુમાર મારે જાવું મધ દરિયાને પાર. તે મેણા મારીને મારી મતી સુધારી, હે મેણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર મારે જાવું મધ દરિયાને પાર. માલમ મોટા હલેશા તુમાર મારે જાવું મધ દરિયાને પાર. હે મેણા તે મારીને મારી મતી સુધારી, હે મેણા તે મારીને મારી મતી સુધારી, ને ખોલ્યા તે મનના દ્વાર મારે જાવું મધ દરિયાને પાર. માલમ મોટા હલેશા તુમાર મારે જાવું મધ દરિયાને પાર. હે મારે જાવું મધ દરિયાને પાર, હે મારે જાવું મધ દરિયાને પાર. અહીંયા કાવ્યનાયક માલમ એટલે દરિયો ખેડનારો એવો જે હોડી હંકારનારો છે એને આદેશ કરે છે કે હે માલમ તું હલેશા જરા મોટા માર, કારણ કે મારે ઉતાવળ છે, મારે દરિયાને મધ દરિયાને પાર જવું છે. હવે માલમ છે એને ઉતાવળે હલેશા મારવાની વાત કરે, ઝડપથી જવાની વાત કરે, મોટા હલેશા મારવાની વાત કરે એટલે સ્વાભાવિક છે સંવાદ થાય. અને કદાચ માલમે પૂછ્યું છે કે ભાઈ આટલી ઉતાવળ કેમ તમારે દરિયો પાર જવાની, ક્યાં વળી તમારે જવું છે, શું કામ છે તમારે, શું કામ નીકળ્યા છો? ત્યારે કાવ્યનાયક એ માલમને કહે છે કે માલમ મને મારી ભાભીએ મેણું માર્યું છે. મેણું મારવું એટલે કડવા વચન કીધા છે. મને મારી ભાભીએ કડવા વચનો કીધા છે અને આ કડવા વચન સાંભળી અને હું ઘરેથી નીકળી ગયો છું. મને કેવા કડવા વચન કીધા તને ખબર છે? તો કે શું કહ્યું ભાઈ તને? તો કે મને મારી ભાભીએ એવું કહ્યું કે દેર તું તો હાવ આળહુનો સરદાર છો. હે મારા દેર તું તો હાવ આળહુનો સરદાર છો એટલે કે કામચોર છો. તું કાંઈ કામકાજ નથી કરતો, બસ આરામ કરી રાખે, ખાય પી અને પડ્યો રહે છે, એમ જલસા કરે છે. એટલે મને મારી ભાભીએ મેણું માર્યું કે દેર તું તો હાવ આળહુનો સરદાર છો. સરદાર એટલે આગેવાન, આળસુઓમાંય તું આગેવાન છો, એમ સૌથી મોટો આળસુ છો તું, એવું મને મેણું માર્યું છે. અને પછી એમ કીધું મારી ભાભીએ, હે ભાઈ કમાયને તું ઘોડલા ખેલવે, એનો બળ્યો અવતાર મારે જાવું મધ દરિયાને પાર. મારી ભાભીએ મને એવું મેણું માર્યું કે તું આળહુનો સરદાર છે, તારો ભાઈ મહેનત કરે, કામ કરે, દી રાત એક કરે ને જે કમાણી કરી લાવે છે અને તું ઘોડલા ખેરવે છે, એટલે કે ઘોડે સવારી કરીને ફેરે રાખે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે તું મજા કરે છે,
કમાય છે તારો ભાઈ, અને તું આખો દિવસ આનંદ મજા કરે છે, ખાય પીને ભેડો રહે છો અને આનંદને જલસાલ કરે છે. હવે આવો અવતાર તો તારો બેડો અવતાર એટલે જીવતર નકામું છે. આ તારું જીવતર છે ને ભાઈ, એ નકામું છે. તારો ભાઈ કમાય છે અને તું એની કમાણી ઉપર જલસા કરસ. આ તારું જીવતર છે ને એ નકામું છે. આવું મારી ભાભીએ મને મેણું માર્યું છે, માટે મારે મધ દરિયાને પાર જાવું છે. માલમ તું મોટા હલેશા માર. આવું એ કાવ્યનાયક હોડીના માલમને ચલાવનારને કહે છે. ત્યારે ઘોડીનો નાયક પૂછે કે તમે જાહો ક્યાં? આ ભાગ્યા તો છો ઘેરેથી, પણ ક્યાં જાશો? તો કે જાવું છે મારે જાવા બંદરે, જાવું છે મારે જાવા બંદરે, હે લક્ષ્મીનો નહીં પાર, મારે જાવું મધ દરિયાને પાર. મારે જાવા બંદર, આપણા હિન્દુસ્તાનની અંદર આવેલા જુદા જુદા બંદરની અંદર, જેમ આપણે ચાંચ બંદર છે, ઓખા બંદર છે, ભાવનગર બંદર છે, એમ અલગ અલગ બંદરો છે. એમાંનું એક જાવા બંદર છે. એનું નામ છે જાવા બંદર. બંદરનું નામ છે કંડલા બંદર છે. કંડલા પોર્ટ તમે કહો ને, એ પોર્ટ એટલે બંદર. તો મારે જાવા બંદરે જવું છે, જાવા નામના બંદરે જવું છે. શું કામ? કે ત્યાં અઢળક લક્ષ્મી છે. લક્ષ્મી છે એટલે પૈસા પૈડાઓને લઈને આવતા, પણ ત્યાં બંદરે વેપાર થતો, દેશ વિદેશ થશે, અને એ વિદેશમાં વેપાર કરે તો એમાંથી ધન ઘણું કમાઈ શકાય. એટલે કે છે કે મારે જાવા બંદરે જવું છે, અને ત્યાં પૈસાનો કોઈ પાર ન લઈ, લક્ષ્મીનો કોઈ પાર નથી. એ જાવા બંદરે જઈને હું વિદેશ સાથે વેપાર કરીશ, અને વિદેશ સાથે વેપાર કરી અને પૈસા કમાઈશ, અને અઢળક પૈસો કમાયા પછી હું પાછો આવીશ. એ જાવા ગયા કોઈ પાછા ન આવે, એ જાવા ગયા કોઈ પાછા ન આવે, ને આવે તો બેડલો પાર, મારે જાવું મધ દરિયાને પાર. માલમ મોટા હલેશા તુમાર, મારે જાવું મધ દરિયાને પાર. એક એવી વાયકા છે, એક એવી કહેવત છે આપણે તક ભાઈ, જે જાવા બંદરે ગયો ને કદી પાછો ન આવે, અને જો પાછો આવ્યો તો એટલો પૈસો કમાઈને આવે કે એનો બેડો પાર થઈ જાય, એટલે કે સુખી સુખી થઈ જાય. જાવા બંદર વિશે આપણે ત્યાં એક માન્યતા છે કે કોઈ જાવા બંદરે ગયો ને લગભગ પાછો જ ન આવે, કારણ કે જાવા બંદરે જવું જ અઘરું છે. એ મધ દરિયો ખેડીને જવું પડે, દરિયાની અંદર તોફાનો આવતા હોય, દરિયો ખેડીને જવું મુશ્કેલ છે. અને એ ગયો એ કાયમને માટે ગયો કાં તો, એટલે કે ઉપર પૂગી ગયો એમ. પણ જો એ જાવા બંદરે પૂગી ગયો તો સમજી લ્યો કે એનો બેડો પાર. જાવા ગયો એ કોઈ પાછો ન આવે, એવી મુશ્કેલ એ મુસાફરી હતી દરિયાઈ માર્ગની. પણ જો જાવા ગયો અને ત્યાં વેપાર ધંધો કર્યો અને પછી એનો બેડલો પાર એટલે એનું જીવન સુધરી ગયું, એ એટલો અઢળક પૈસો કમાઈને આવે કે પછી એને જીવનમાં કાંઈ કરવાનું રહે નહીં. આમ માલમને કહે છે, માલમ તો હલેશા માર, મારે જાવા બંદરે જવું છે, અને પછી જાવા બંદરેથી હું અઢળક રૂપિયો કમાઈશ, મારો બેડો પાર થઈ જશે, હું ખૂબ સુખી થઈ જઈશ, ધનવાન સંપત્તિવાન બની, અને પછી હું ક્યાં જઈશ? તો કે હવે બીજી દિશા બતાવે છે. જાવું છે મારે સિંહોલ દીપમાં, જાવું છે મારે સિંહોલ દીપમાં, હાય પરણવા પદમ સિનાર, મારે જાવું મધ દરિયાને પાર. માલમ મોટા હલેશા તુમાર, મારે જાવું મધ દરિયાને પાર. માલમને કહે છે કે માલમ, આ ખૂબ પૈસો કમાણો હું, અને હવે પૈસો કમાઈ લીધો છે, તો હવે તારે કઈ દિશામાં મને લઈને જવાનો છે? તો કે સિંહલદીપ. સિંહલદીપ એટલે આજનું શ્રીલંકા. શ્રીલંકાને એ વખતે સિંહલદીપ કહેવામાં આવતું. સિંહલદીપની દિશામાં જવું છે. શું કામ? તો કે ભાઈ ત્યાંથી મારે પદમસિંહ નારને પરણવું છે. ત્યાં જઈને પદમસિંહ નાર, જો અહીં પદમણી નાર શબ્દ વાપર્યો છે. પદમણી નાર કોને કહેવાય? તો કે જે રૂપવાન હોય, ગુણવાન હોય, એવી સ્ત્રી છે ને, રૂપ અને ગુણ બે હોય જેનામાં, એને પદમણી નાર કહેવાય તળપદી ભાષામાં. તો આપણે અહીંયા કાવ્યનાયક એમ કહે છે કે મારે શ્રીલંકા જવું છે પરણવા માટે. ત્યાં જઈ અને ગુણવાન, રૂપવાન, સૌંદર્યવાન અને ગુણ બે હોય જેનામાં એવી નાર એટલે કે સ્ત્રીને હું પરણીશ, અને પછી ઘેર જઈશ તો
મોતીડે પોખે જો બાબલડી મારી, હું ધન કમાણો, ધન કમાણ સિંહલદીપ ગયો, સિંહલદીપ ગઈ અને પદમણી નાર ગુણવાન અને સુંદર્યવાન નારને પરણી અને પાછો ઘેર આવો અને ઘેર આવીશ ત્યારે હે મોતીડે પોખે જો બાબલડી મારી, મોતીડે પોખે જો બાબલડી મારી, હે તો જીવવામાં છે સાર, મારે જાવું મધ દરિયાને પાર, માલમ મોટા હલેશા તુમાર, મારે જાવું મધ દરિયાને પાર. હું ઘેર આવું અને મારી ભાભી મને મોતીડે પોખે, હાચા મોતીડે પોખે એટલે કે મને જોઈને મારી ભાભીને હરખ થાય અને મારું સ્વાગત કરે, મારું સન્માન કરે કે વાહ મારો દેર આવ્યો હો. મારું મેણું ભલે એને લાગ્યું હતું પણ મેણું લાગ્યું, એનું જીવન સુધર્યું, એ ધન કમાઈને આવ્યો, એ કન્યાને પરણીને આવ્યો, આવો મને પરણેલો અને કમાયેલો સંપત્તિવાન ધનવાન અને પત્ની સાથે આવતો જોઈને મારી ભાભી જો મારા પોખણા કરે એટલે કે મને વધાવે, મારું સ્વાગત કરે તો જ મારા જીવન જીવવામાં સાર છે, બાકી જીવન જીવવામાં કોઈ સાર એટલે મતલબ છે, અર્થ છે, નહીંતર મારા જીવન જીવવાનો કોઈ અર્થ નથી. અને પછી ભાભી એને વધાવે છે, મોતીડે પોખે છે અને પછી શું કહે છે ખબર? હે કેસર ભીના તમે જીવો ભાબલડી મારા, કેસર ભીના તમે જીવો ભાબલડી મારા, હે જીવો જીભલડીની ધાર, મારે જાવું મધ દરિયાને પાર. કાવ્યનાયક પોતાની ભાભી છે એણે મેણું માર્યું ને ત્યારે એને સમજાણું હતું, નહીંતર એને સમજાણું નહોતું. એટલે એ પોતાની ભાભીને એમ કહે છે કે કેસર બીના તમે જીવો ભાબલડી, કેસર બીના એટલે હંમેશા સુહાગણ રહેતા એવા તમે મારા ભાભી હંમેશા સુહાગણ બની અને જીવતા રહ્યો, કારણ કે તમે ખૂબ જીવો, લાંબુ જીવો, દીર્ઘ જીવો, એવો આશીર્વાદ આપે છે દેર. અથવા તો એને ધન્યવાદ આપવાના તો કહીએ તો એમ કે મારા તમે ઘણું જીવો. શું કામ? કારણ કે અને પાછા કેવી રીતે જીવો? તો કે જીવો જીભલડીની ધાર. આ તમારી જીભ છે ને એ તલવારની ધાર કરતાંય બહુ તેજ ચાલે છે, આવી ધારવાળી જીભો જીવો. શું કામે ધારવાળી જીભે જીવવાનું કીધું? કે જો ભાભીએ મેણું ન માર્યું હોત કે તું આળહુનો સરદાર છો, તારો ભાઈ કમાય છે અને તું જીવન જીવો છો, માથે જલસા કરસ, આ ઘોડલા ખેલવસ, આનંદ કરસ અને કમાણી તો તારો ભાઈ કરેશ, આ તારો અવતાર હેળાઈ ગયો, બેળ્યો, એમ ભાભીએ કીધું, કડવા વેણ કીધા અને દેરને લાગી આવ્યું અને એને સમજાણું કે મારે કંઈક કમાણી કરવી જોઈએ. અને પછી એ પોતે કમાવી કરવા માટે જાવા બંદરે ઉપડ્યો. જાવા બંદરે જઈ અને સાહસ કર્યું, પોતે જાવા બંદરે જવાનું, ખૂબ કમાણી કર્યા પછી સિંહલદીપ ગયો, પોતાની રીતે મનગમતી ગુણવાન સ્વરૂપવાન એવી નારને પરણીને પછી ઘેર આવ્યો. અને ઘેર આવ્યો ત્યારે ભાભીને કીધું જો મારી ભાભી મને વધાવે ને તો જ હું સાચો, બાકી તો મારું જીવન એળાઈ ગયું. અને ભાભીએ ખરેખર એ પોતાનો દેર એ કમાણી કરીને આવ્યો, ખુશ થઈને આવ્યો, સુખી થઈને આવ્યો અને પરણીને આવ્યો. આ જોતાં એની ભાભી પણ હરખનો પાર નથી રહેતો, એ ભાભી પણ એને મોતીડે વધાવે છે. અને ત્યારે દેર એમ કહે છે કે ભાભી જો તમે મને આવું મેણું ન માર્યું હોત, આ શબ્દો કડવા ન કીધા હોત તો હજી કદાચ મારામાં કોઈ સુધારો ન આવ્યો હોત અને હું ખરેખર આળહુનો પીર જ રહ્યો હોત, કાંઈ કમાઈ ન શીખ્યો હોત અને ભાઈની કમાણી ઉપર ચર્ચા કરતો હોત. એના બદલે તમે આ ખરેખર મને જે મેણું માર્યું ને એનાથી મારું જીવન સુધર્યું છે. એટલે હવે કહે છે હે મેણા મારીને મારી મતી સુધારી, મેણા મારીને મારી મતી સુધારી, હે ખોલ્યા તે મનના દ્વાર, મારે જાવું મધ દરિયાને પાર, હે માલમ મોટા હલેશા તુમાર, મારે જાવું મધ દરિયાને પાર. હે મારી વાલી ભાભી, તે મને મેણું માર્યું, તારો ખૂબ આભાર. કારણ કે તારા મેણાએ મારી મતિ એટલે બુદ્ધિને સુધારી, મારી મનના દ્વાર, મારા મનની અંદર જે આળસ કરી ગઈ હતી એને તે બહાર કાઢી અને મને સાચો માર્ગ બતાવ્યો. માટે મારી ભાભી હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એમ કહીને છેલ્લે દેર પગમાં પડ્યો હોય છે ભાભીના, એવી આપણે કલ્પના કરી શકીએ. અને છેલ્લે પાછું કહે છે માલમ માર હલેશા તું માર, મારે જાવું મધ દરિયાને પાર. આમ
ભાભીના મેણાથી દિયરને શરૂઆતમાં તો કડવું વેણ લાગે છે, પણ વેણ જે કડવા હોય ને એ જ છેલ્લે મીઠા થતા હોય છે. ઘણીવાર આપણા વડીલો, આપણા માતા પિતા, આપણા શિક્ષકો, આપણા ગુરુજનો કે સગા સંબંધીઓ આપણને ક્યારેક બે કડવા વેણ કે એ આપણને ગમતા હોતા નથી, પણ ખરેખર જો લાગી આવે, આપણને સમજાય, એનો મર્મ સમજાય તો એના કડવા વેણ ખરેખર મીઠા હોય છે. લીમડો છે કડવો છે, ખાઈએ ત્યારે જીભ કડવી થઈ જાય, સ્વાદ કડવો આવે, પણ લીમડાના ગુણ કડવા ન હોય. સમજાય છે? એમ કડવા શબ્દો હોય ઘણી વખત, પણ એનો ભાવ કડવો ન હોય, એનો ભાવ સુધારવાના હોય, એને સમજણ આપવાનો ભાવ હોય. માટે જીવનમાં ક્યારે આવી ઘટના છે એ નાયકના જીવનમાં બને છે, અને નાયકને ભાભીનું મેણું એના જીવતરની અંદર સુખ સંપત્તિ અને સફળતા આપનારું નીવડે છે. આવું સુંદર મજાનું ગીત છે, એ આપણે માણ્યું લોકગીત. હવે પછીના તાસમાં મિત્રો જ્યારે આપણે મળશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ કહેવત એ તરફ આગળ વધીશું. ધન્યવાદ, આભાર.